અને આ કર્યા પછી હું તો બધી મહિલાઓને કહું છું કે તમે નોકરી કરવા જશો એથી 15 થી 20,000 પગાર મળશે અને તોય તમે નોકરી એ નોકરી જ છે. આ ધંધો એવો કરો તો આપણે શેઠ અને આપણે જ નોકર. જય માતાજી, જય ગૌ માતા. મારું નામ પટેલ રોશનીબેન હરેશભાઈ, ગામ ગણેશપુરા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ. હું અત્યારે આ પશુપાલનનો જે ધંધો કરું છું, પહેલા હું સુરતમાં રહેતી હતી. ત્યાં મારું શરીર બહુ સારું ના રહેતું, હું બહુ બીમાર રહેતી. 10 વર્ષ થયા સુરત છોડીને અમે ગામડે આવ્યા. ગામડે આવ્યા પછી અમને કોઈ આ પશુપાલનના ધંધામાં કોઈ અનુભવ નહોતો. પણ પછી હું તાલીમમાં મિટિંગોમાં જઈ થોડો મને અનુભવ થયો. એમ કરતાં કરતાં હું 1-2 ગાય લાવી. પછી અત્યારે મારી પાસે 15 ગાયો છે અને હું ગાયોમાં ખૂબ સરસ બિઝનેસ, આમ સારા આવક પણ હું મેળવું છું અને બહુ સારું મન લાગે છે. એમાંથી હું થોડીક ગીર ગાય, દેશી ગાય કહેવામાં આવે છે, એ પણ વધારી. એમાંથી હું ઘન જીવામૃત ખાતર, વર્મી કમ્પોસ્ટ ખાતર એટલે કે અળસિયાનું ખાતર, પછી જીવામૃત, પછી ગાયના દૂધમાંથી હું ઘી બનાવું છું, છાશ પણ બનાવું છું અને મસ્ત એવી કે શાકભાજી, ઓર્ગેનિક શાકભાજી દવા વગરની, જે આપણા માટે બહુ સારી છે. આપણે ઝેર ખાવું એના કરતાં આ દેશી ખાવું સારું છે દવા વગરનું, અને દવાખાનું પણ બચી જાય છે. અને મને બહુ જ આ જે હું બિઝનેસ કરું છું એમાં મને બહુ જ મજા આવે છે અને 2 પૈસા આમાં મળે છે. પણ કોઈ પણ નોકરી કરો ને તો તમને મહિને એનો પગાર મળે અને આમાં 10 દિવસે આપણો પગાર મળે અને 12 મહિને એવી વધારો કહીએ છીએ એ પણ આવક સારી મળે છે. હું ખાલી 10 જ પાસ છું, હું બહુ ભણેલી નથી, પણ મને આમાં એટલો ગર્વ છે. બહારથી સાહેબો પણ મારી આવી રીતે વિડીયો શૂટિંગ કરવા આવે છે અને મને બહુ આનંદ થાય છે. અને આ કર્યા પછી હું તો બધી મહિલાઓને કહું છું કે તમે નોકરી કરવા જશો એથી 15 થી 20,000 પગાર મળશે અને તોય તમે નોકરી એ નોકરી જ છે. આ ધંધો એવો કરો તો આપણે શેઠ અને આપણે જ નોકર, અને બહુ મજા આવશે. આમાં કોઈની કસકસ થાય નહીં. તમે પણ એવું કરો કે મારા ગોળેમ જેના પાસે ખેતી છે, જમીન જે, એ બધા આવો મારા જેવો બિઝનેસ કરો અને 2 પૈસા તમને મળે એવું કરો. હું તો એટલું કહું છું કે જે બહેનો આ શહેરની જે મોહ માયા રાખે છે કે સિટીમાં જઈએ 2 પૈસા કમાય, એના કરતાં ગામડે રહીને ગામડામાં શરીર પણ સારું રહે અને આમ બધી રીતે તંદુરસ્ત રહીએ. 2 પૈસા આમાં પણ આપણે બહુ સારું રીતે મળે છે. શહેરમાં રહીએ તો મકાનનું, પાણીનું, આ તે બધું વેચાતી લાવીને કરવું પડે છે. ગામડે આ ગમે તેવું તો ઘરનું દૂધ, ઘી, છાશ બધું ઘરનું ખાવા મળે છે અને આપણું શરીરે પણ સારું રહે છે. હું તમને બધાને કહું છું કે તમે બધા શહેરની મોહ માયા ના રાખો, ગામડે રહો. ગાય, ગામડું અને ખેતી, આના સિવાય તો કોઈ ઉદ્ધાર જ નથી. મને પૂછીને તો હું એટલું જ કહું, તમે બધા ગામડે જમીન હોય તો ગામડે આવીને ખેતીવાડી કરો, સારી એવી દેશી ગાયો એવું સારું રાખો અને ઘરનું ઘી, દૂધ, છાશ તમે ખાઈ શકો છો. જય માતાજી, જય ગીર ગૌ.